તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પુનાદરા દરબારગઢ અને ચાંદા સૂરજ મહેલ મહેમદાવાદના છે, જેમાં દિવાલની વચ્ચે એક પાઇપ જેવી રચના નજરે પડી રહી છે। નમસ્કાર, હું છું તુષાર અને આજની વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ બંને કિલ્લાઓ 15મી સદી એટલે કે આજથી 600-700 વર્ષ પહેલાં બન્યા છે। પાઇપ જોતાની સાથે જ આપણને પહેલો વિચાર તો એવો આવે કે આ પાણીના ઉપયોગ માટે કંઈક પાઇપ લગાવવામાં આવી હશે। હા, પાણીનો ઉપયોગ તો ખરો જ, પણ મહેલ સ્થાપત્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પાઇપની રચનાના ઘણા ઉપયોગ હતા, જેમ કે ચોમાસા દરમિયાન દિવાલમાં સંગ્રહિત ભેજનું પાણી ભેગું થઈને દિવાલની બહાર વહી જાય, પાયા સુધી ન પહોંચે અને દિવાલને ખરાબ ન કરે। બીજું, દિવાલનું વજન ઘટાડવા। જેમ જેમ મહેલમાં ઉપર માળ બનાવવામાં આવતા તેમ તેમ દિવાલનું વજન વધતું, જેથી વજન સંતુલન માટે આવી પાઇપો દિવાલની વચ્ચે નાખવામાં આવતી। અને તે સિવાય પણ કેટલીક જગ્યાએ મહેલમાં પાણી પહોંચાડવા અને એ ઉપરાંત ઝરૂખા અને મજલામાંથી પાણી નીચે ઉતારવા દિવાલની અંદર આવી પાઇપો નાખવામાં આવતી, જેથી મહેલની સુંદરતા ઓછી ન થાય। બંને મહેલો એકદમ જર્જરિત હાલતમાં હોવાથી આપણે કોઈ ચોક્કસ તારણ ન કાઢી શકીએ કે આ પાઇપો કેમ નાખવામાં આવી હશે, પણ હા, મેં તમને જે કારણ જણાવ્યા તેમાંથી કોઈ એક કારણ હોઈ શકે। મિત્રો, તમે ક્યાંક એ પણ વાંચ્યું હશે કે સંદેશા વ્યવહાર અને મહેલના અંદરથી હુમલો કરવા માટે આવા કાણાઓની રચના બનાવાતી। હા, એ વાત પણ સાચી, પણ એ પ્રયુક્તિ માટે દિવાલની આરોપાર કાણાઓની રચના બનાવવામાં આવતી હતી, જ્યારે દિવાલની વચ્ચે જે પાઇપ નખાતી હતી તેનો ઉપયોગ જુદો હતો। તો બસ મિત્રો, આજ માટે આટલું જ। મળીએ એક નવી ચર્ચા સાથે। જય શ્રી કૃષ્ણ।